સફળતાના સોનેરી સૂત્રો શ્રી સચ્ચિદાનંદ રૂપાય. વનરાગી બની શોધી ન શકી રાધા જેને વનમાં, બીજો ગણ બની મીરાએ શોધી લીધો એને મનમાં. શ્રી કૃષ્ણ એટલે સમર્પણ અને જય શ્રી કૃષ્ણ એટલે આત્મસમર્પણ. જગતને અંતરની આંખોથી જોતા આવડી જાય તો જગત અને જગદીશ દેખાય. અઢી અક્ષરનો પ્રેમ છે અને અઢી અક્ષરનો શબ્દ કર્મ છે. પ્રેમ આપવો અને પ્રેમ પામવો એ જ તો વહાલા શ્રી કૃષ્ણ ભગવાનની લીલા જીવન ચરિત્ર છે અને ઉપદેશ રૂપી શ્રીમદ ભગવદ્ ગીતા છે. માંગુ 10 અને આપે 20. જય દ્વારકાધીશ. પ્રકરણ 2. ધર્મસ્થાનનો ભાવના સ્વરૂપે ભગવાનનો પ્રાગટ્ય. શ્રી કૃષ્ણ ભગવાનની લીલા શક્તિ અને શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન એટલે પ્રશ્નાર્થ. ગોકુળમાં ભક્તિ સ્વરૂપે, મથુરામાં શક્તિ સ્વરૂપે, કુરુક્ષેત્રમાં જ્ઞાન સ્વરૂપે, દ્વારકામાં કર્મયોગ સ્વરૂપે, વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસલીલા પ્રેમ સ્વરૂપે, કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન ઉપદેશ સ્વરૂપે. પ્રકરણ 3. ગાય માતા પંચગવ્ય. ધનુનામિસ્મી કામુધુક ગવામધ્ય હસામ્યહમ. ભાવાર્થ. ગાયોમાં હું કામધેનુ છું. ગાય માતા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજની કૃપા દેવી છે. ગાયનું દૂધ, ઘી, ગૌમૂત્ર, છાણ અને ગૌદર્શન બધું જ પવિત્ર છે. ગૌ માતાને ઘાસ સારો આપો. તિલક ચાંદલો કર્યો તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત સમગ્ર દેવ દેવીઓની પૂજા થઈ ગઈ સમજો. કામધેનુની સેવામાં કરેલા કર્મો મોક્ષ દ્વાર ખોલવાનું સામર્થ્ય ધરાવે છે. દેશી ગાયનું ઘી નારાયણ સ્વરૂપ છે. સર્વાજતી ગાયનું દૂધ અમૃત છે. ગાયનું દૂધ અને ઘી ઔષધ સમાન છે. અસ્તુ વિનુસુતરિયાના ઝાઝા હેતથી જય શ્રી સચ્ચિદાનંદ.